હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ઓનલાઈન અભ્યાસક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્રની, અને આજના આ વિડીયોમાં આપણે આ પ્રકરણના છેલ્લા 2 ટૉપિક પર ચર્ચાઓ કરીશું. એક સત્તા સોંપણી, એનું મહત્ત્વ, અને બીજો ટૉપિક છે સત્તા સોંપણીના મૂળ તત્વો. આપણી ટેક્સ્ટબુકનું પેજ નંબર 44 અને 45 આપણા પ્રકરણના છેલ્લા 2 ટૉપિક. શરૂઆત કરીએ આપણે સત્તા સોંપણીથી. સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો તે ટૉપિકની વાત છે. અર્થથી વાત કરીએ આપણે તો કાયદાની દૃષ્ટિએ સત્તા એ અલગ બાબત છે. મેં પહેલી જ વ્યાખ્યા આપી છે કે ભાઈ કાયદાની દૃષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ આપણે જે સત્તાનો અભ્યાસ કરીએ છીએ કાયદાની પરિભાષામાં નથી, એ ધંધાકીય એકમના સંદર્ભમાં છે. એટલે ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. એટલે વ્યક્તિ બીજાને હુકમ આપી શકે અને એનો અમલ થાય છે કે નહીં એ જોઈ શકે, એની દેખરેખ રાખી શકે, એ જોવાનો અધિકાર હોય તો આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિ સત્તા ધરાવે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. સ્વાભાવિક છે કે એકમનું કદ મોટું હોય, જેમ જેમ કદ વધતું જાય તેમ કાર્યો અને જવાબદારીઓ વધતી જાય. એટલે બધી બાબતો પર સંચાલકો ધ્યાન આપી શકે નહીં. એટલે એ લોકો શું કરશે, કેટલીક બાબતોની સત્તા એમના મદદનીશોને સોંપશે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલ આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે. એટલે કોઈ વ્યક્તિને જ્યારે કોઈ કાર્યની સોંપણી કરીએ, એના માટે જવાબદારી આપીએ તો એ કાર્ય કરવા માટેની સત્તા પણ આપવી પડતી હોય છે. ને આ આખી બાબતને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, એને સત્તા સોંપણી કહે છે. વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો લુઈસ એલનની વ્યાખ્યા આપી છે કે સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે, અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. એટલે ઉપર જે અર્થમાં આપણે ભણી ગયા એ જ બાબત છે, થોડી વિસ્તૃત રીતે સમજાવી છે કે સંચાલકો પોતાની સત્તામાંથી મદદનીશોને સત્તા આપે છે. મદદનીશો અન્ય વ્યક્તિના સહકારથી એ કાર્ય અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. આ બાબતને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. હવે સત્તા સોંપણી છે એટલે જવાબદારીનો એક ખ્યાલ એ પૂરક છે, કારણ કે સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ ઉચ્ચ અધિકારીનું જ રહે છે. એટલે એવું કહી શકાય કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. સત્તા સોંપણીથી તમે જવાબદારી તો આપી શકો છો, બીજાને કાર્ય આપો છો, સત્તા આપો છો, જવાબદારી આપો છો, પરંતુ એ કાર્ય માટેનું ઉત્તરદાયિત્વ કોને કહેવાય એના મૂળ તત્વોમાં આવશે. આ શબ્દો 3 શબ્દો આવશે: સત્તા સોંપણી, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. તો એમાં આપણે જવાબદારી અને ઉત્તરદાયિત્વ કોને કહેવાય એના પર ચર્ચા કરીશું. તો ભલે સત્તા બીજાને સોંપાય છે, જવાબદારી સોંપાય છે,
પરંતુ ઉત્તરદાયિત્વ તો સત્તા સોંપનારનું જ હોય છે. હવે વાત કરીએ આપણે સત્તા સોંપણીના મહત્ત્વની. મહત્ત્વના સંદર્ભમાં વાત કરીએ તો જુદા જુદા 6 મુદ્દાઓ આપ્યા છે અને મહત્ત્વવાળા પેરેગ્રાફમાં ત્રીજી લાઈન સ્ક્રીન ઉપર તમે જુઓ છો, એમાં બીજી લાઈન જુઓ, એ વિધાન પૂછી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. એટલે એના મહત્ત્વ સમજાવીને આપણે એનો જવાબ લખી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે એના મહત્ત્વના મુદ્દાઓની. 6 મુદ્દાઓ છે. સૌથી પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. સ્વાભાવિક છે કે બીજાને સત્તા આપો એટલે કાર્યની સોંપણી કરો છો, એટલે ઉચ્ચ અધિકારીનો કામમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને જ્યારે પોતાના કામમાં ઘટાડો થાય છે ત્યારે સંચાલકો બીજા મહત્ત્વના વિષયો, સંચાલનને લગતી જે કંઈ કામગીરી છે એના પર ધ્યાન આપી શકે છે. પરિણામે કાર્યક્ષમ સંચાલન કરી શકે છે અને સંચાલન કાર્યને અસરકારક બનાવી શકે છે. બીજું છે કર્મચારી વિકાસ થાય છે. સ્વાભાવિક છે કે એકમમાં કામ કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી કરવામાં આવે ત્યારે એમને વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે. પરિણામ એમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિને વધુને વધુ તર્કસંગત અને અસરકારક બનાવી શકાય છે. એટલે કર્મચારીઓનો વિકાસ થાય છે એવું કહી શકાય. ત્રીજું છે અભિપ્રેરણ મળે છે, એટલે કે પ્રેરણા મળે છે. વ્યક્તિને જ્યારે સત્તા સોંપણી થાય છે કર્મચારીને, ત્યારે એની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના ઘણા બધા મનોવૈજ્ઞાનિક ફાયદાઓ છે. તો સામાન્ય રીતે કર્મચારીમાં એક લાગણી જન્મે છે એવું કહી શકાય કે એ માત્ર તાબેદાર નથી પણ કાર્યમાં સહભાગી છે, સાથે સાથે નિર્ણયો પણ લઈ શકે છે. એની એક સત્તા છે, કામ કરવા માટેની જવાબદારી છે. પરિણામે એના આત્મસન્માનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આત્મસન્માનમાં વધારો થતાં એને અભિપ્રેરણ મળે છે અથવા પ્રેરણા મળે છે એવું આપણે કહી શકીએ. ચોથો મુદ્દો છે વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય એ સ્વાભાવિક છે. કોઈ એક જ વ્યક્તિ કંઈ બધા જ કામ થોડા કરી શકશે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કામમાં નિષ્ણાંત હોય. દાખલા તરીકે શાળામાં તમે અભ્યાસ કરો છો તો કોઈ એક જ શિક્ષક બધા વિષયો થોડા ભણાવી શકે છે. જે વ્યક્તિ જે વિષયમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે એ વ્યક્તિ એ વિષય ભણાવે છે. તો અહીંયા વિશિષ્ટીકરણનો લાભ મળે છે. કઈ રીતે? કે દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોય છે. પરિણામે ધંધાકીય એકમને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. પાંચમો મુદ્દો છે સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધોની સ્થાપના થાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. પરિણામે એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે અને સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે એવું કહી શકાય. અને છેલ્લો મુદ્દો પણ હું તમને કહી આપું, એકદમ ટૂંકો મુદ્દો છે. અહીંયા સ્ક્રીન પર એની નોંધ નથી લેતો, પણ છેલ્લો મુદ્દો છે વિસ્તરણની તક મળે છે. એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપવામાં આવે છે. એના દ્વારા સત્તા સોંપણી દ્વારા. એટલે ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે, કારણ કે એમની પાસે હવે સમય છે. બીજું કંઈક નવું કાર્ય કરવાનો એમને સમય મળે છે. એટલે એના કારણે એકમનો વિસ્તાર વધારવાની તક મળે છે અને એના દ્વારા હેતુ સિદ્ધિ અને સરળ બનાવી શકાય છે. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ આપણે આ પ્રકરણનો છેલ્લો અને વિભાગ ડી માટેનો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સત્તા સોંપણીના મૂળ તત્વો.
ફ્રેન્ડ્સ, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ટોપિક સત્તા સોંપણીના મૂળ તત્વો. 3 તત્વો છે: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. હવે એમાં સૌથી પહેલાં વ્યાખ્યા આપી છે લુઈસ એલનની, જે આપણે હમણાં જોઈ આ જ વિડીયોમાં. સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. અને લુઈસ એલનના મતે સત્તા સોંપણીના 3 તત્વો છે: જવાબદારી, જેની સોંપણી થાય છે; સત્તા, જેની પર સોંપણી થાય છે; અને ઉત્તરદાયિત્વ, જેનું સર્જન થાય છે. એટલે જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપી ત્રણેય પાયાનું મહત્ત્વ એક સરખું રહે છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર જોડાયેલા છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે. મિત્રો, આમાંથી એક વિધાન પૂછાય છે. એ પહેલાં તમે એક નોંધ કરી લો. જ્યાં જવાબદારી શબ્દ લખ્યો છે આકૃતિમાં, ત્યાં તમે લખી શકો છો કે નીચેથી ઉપર તરફ. જવાબદારી હંમેશા નીચેથી ઉપર તરફ વહન થાય છે. સત્તા છે ત્યાં લખી શકો છો તમે ઉપરથી નીચે તરફ. સત્તા હંમેશા ઉપરથી નીચે તરફ વહન થાય. અને ઉત્તરદાયિત્વની બાજુમાં તમે લખી શકો છો કે નીચેથી ઉપર તરફનું હોય. એટલે ઉત્તરદાયિત્વનું વહન નીચેથી ઉપર તરફ થતું હોય છે. તમે ટેક્સ્ટબુકમાં નોંધ કરી શકો છો. ઓકે, હવે અહીંયાથી જે એક વિધાન પૂછાય છે એની પણ આપણે અહીંયા વાત કરીએ. એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સત્તા સોંપણી રૂપી ત્રિપાઈના 3 પાયા છે, સમજાવો, આવું વિધાન પૂછાય છે. ફ્રેન્ડ્સ, ત્રિપાઈ કોને કહેવાય કે જેમાં 3 પાયા હોય? યુઝ્યુઅલી નાવડેઝ આપણે 4 પાયાવાળી ત્રિપાઈનો ઉપયોગ કરીએ છીએ, પણ ત્રિપાઈ તેને કહેવાય કે જેમાં એના 3 પાયા હોય, અને જેને આપણે નાની મોટી વસ્તુઓ મૂકવા માટે અથવા ચા નાસ્તા માટે ઉપયોગ કરીએ છીએ. હવે ત્રિપાઈનું એક આખું જે બંધારણ છે એ શું છે કે 3 પાયાનું હોવું જરૂરી છે. એમાંથી એક પણ ઓછો હોય તો ન ચાલે. ત્રિપાઈ એની જગ્યાએ ઊભી પણ નહીં રહે. બરાબર? તો એ જ રીતે સત્તા સોંપણીમાં 3 બાબતોનું હોવું જરૂરી છે. જેમ ત્રિપાઈના 3 પાયાનું સહ અસ્તિત્વ જરૂરી છે, તેમ સત્તા સોંપણીમાં જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વનું હોવું જરૂરી છે. બીજી બાબત, જેમ ત્રિપાઈમાં 3 પાયા સરખા હોવા જોઈએ. એકાદ પાયો ટૂંકો કે વધારે લાંબો હોય તો ત્રિપાઈ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. મીન્સ એકાદ પાયો ઓછો હોય તો શું થશે? ત્રિપાઈ થોડી હલશે, ઉપર વસ્તુ આપણે સરખી મૂકી શકીએ નહીં. એ જ રીતે સત્તા સોંપણીમાં પણ જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વનું પ્રમાણ સરખું હોવું જરૂરી છે. એટલા માટે કહેવામાં આવે છે કે સત્તા સોંપણી રૂપી ત્રિપાઈના 3 પાયા હોય છે. સો આ રીતે તમે આ વિધાન સમજાવી શકો છો. તો આ જે 3 પાયા છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. સૌથી પહેલું તત્વ છે જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. એટલે ટૂંકમાં કહીએ તો જવાબદારી એટલે ફરજ એવું કહી શકાય. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્યની સોંપણીનો આવશ્યક ભાગ હોય તે જવાબદારી છે. અને જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. સીધી વાત છે કે તાબેદારે શું કરવાનું છે કે હુકમ આપનારે જે કંઈ ફરજો આપી છે એનું પાલન કરવાનું છે. બીજું, જવાબદારીનો પ્રવાહ હંમેશા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. જે મેં તમને પેલી આકૃતિમાં નોંધ કરવા કહ્યું હતું ને, તે મુદ્દો છે આ. બીજું છે કે જવાબદારી અને સત્તાનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. એનું કારણ પણ સ્પષ્ટ છે કે જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો એનો દુરુપયોગ થવાની શક્યતા છે. અને એનાથી ઉલટું, જો જવાબદારીના પ્રમાણમાં સત્તા ઓછી આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી. એટલે જેટલી જવાબદારી હોય એટલી સત્તા
અને જેટલી સત્તા હોય એટલી જવાબદારી સોંપવી પડતી હોય છે. બીજો મુદ્દો છે એટલે કે બીજું તત્વ છે સત્તાની સોંપણી. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા ને કે અન્યને હુકમ આપવો અને હુકમ મુજબ કામ મેળવવું એને સત્તા કહેવાય. તો સત્તા એ શું છે? બીજા પાસેથી કામ લેવાનો અધિકાર છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે, જે આપણે આકૃતિમાં નોંધ કરાવી છે તે કે સત્તાનું વહન હંમેશા ઉપરથી નીચે તરફ થતું હોય છે. બીજું, સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે. દાખલા તરીકે એક માર્કેટિંગ મેનેજર છે તો પોતાના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, પોતાના વિભાગ માટે કર્મચારીની નિમણૂક કરવાની સત્તા, કોઈ કર્મચારી પર શિક્ષાત્મક પગલાં લેવા હોય તો તેની સત્તા. તો આ રીતે સત્તા સોંપણીમાં અધિકારીઓ પાસે જુદી જુદી કામ કરવા માટેની જુદી જુદી સત્તાઓ હોય છે અને જુદી જુદી બાબતો હોય છે. ત્રીજો મુદ્દો છે ઉત્તરદાયિત્વનું સર્જન. તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. હવે સ્વાભાવિક છે કે અહીંયા સત્તા સોંપણીએ તાબેદારને નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. છતાંય જે તે કાર્યના આખરી પરિણામ માટે એના ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ રહે છે. એટલે કે બીજાને કામ સોંપી દીધા પછી વ્યક્તિ પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત ન થઈ જાય. ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત ન થઈ શકે. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી પર જાય છે, જે આપણે આકૃતિમાં નોંધ કરી છે. એટલે ઉત્તરદાયિત્વની સોંપણી થતી નથી, ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે, ઉદ્ભવે છે એવું કહી શકાય. અહીંયા આ ઉત્તરદાયિત્વના સંદર્ભમાં પણ એક વિધાન પૂછાય છે, એટલે કે સમગ્ર સત્તા સોંપણીના સંદર્ભમાં આ વિધાન પણ આપણે જરા આત્મસાત કરી લઈએ. વિધાન એવું હોય છે, મોટાભાગે સી કે ડી વિભાગમાં પૂછી શકાય એવું 2 માર્ક્સ અથવા 3 માર્કમાં, કે સત્તા સોંપણી અધિકારીનું કાર્ય ઘટાડે છે, જવાબદારી નહીં. સમજાવો. તો એનો જે જવાબ આવશે અથવા સમજણ સ્પષ્ટ કરવાની છે તે ઉત્તરદાયિત્વના સંદર્ભમાં જ્યારે કોઈ એક વ્યક્તિએ બીજાને સત્તાની સોંપણી કરી છે ત્યારે એ જ કામ કરવા માટેની જવાબદારી આપે છે, પરંતુ એ કાર્ય થાય છે કે નહીં એના માટેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની જ રહે છે. અહીં એક સરસ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કોઈ એક હિસાબી અધિકારી હિસાબો લખવાના કાર્યની જવાબદારી પોતાના એકાઉન્ટન્ટને સોંપે છે. હવે એકાઉન્ટન્ટ હિસાબો લખશે કારણ કે એને ઉપરી અધિકારી તરફથી જવાબદારી આપવામાં આવી છે, પરંતુ હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં જો કોઈ ભૂલ હોય તો તે અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ એ હિસાબી અધિકારીનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સત્તા સોંપણી માત્ર અધિકારીનું કાર્ય ઘટાડે છે, જવાબદારી ઘટાડતું નથી. તો ફ્રેન્ડ્સ, આ આપણા ચોથા પ્રકરણનું કન્ક્લુઝન છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5 એટલે કે કર્મચારી વ્યવસ્થા પર વિગતે ચર્ચાઓ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.